મારા મિત્રને લાગ્યું ખોટું અને આયા મારી આંખમાં આંસુ। હેલો દોસ્તો, मेरा नाम है दिलीप। आज है डे 71। મારી ઈચ્છા એવી છે કે હવે મેં ગુજરાતી મેં બ્લોગ કરું, કેમ કે ગુજરાતી મેં રિસ્પોન્સ સારો મળે છે ભાઈ લોકો, પણ યાર યુટ્યુબ પર વ્યૂઝ જ નહીં જતા અને ઇન્સ્ટાગ્રામ પર ભાઈ સારા વ્યૂઝ આવી જાય છે। અને આ અક્ષુને આજે ગરબા હતા તો મેં લેવા આવ્યો તો અક્ષુને સ્કૂલ પર, એને ઘર છોડીને આવી ગયા અમે કંપની પર। આ રસ્તામાં મેં શું કરતા હતા ખબર નહીં, કંપની આવીને મેં મારું મશીન સાફ કરીને મારું કામ ચાલુ કરી દીધું। મારે આ કડા જેવા સર્કલ બનાવવાના હતા, જો બનાવી દીધા મેં બધા। આ બહુ બધા અલગ અલગ બનાવેલા છે મેં। આ 8 ક્વોન્ટિટી 4 ની બનાવવાની હતી। પછી એક દોયડી હોદીને બાંધીને અમે નીકળી ગયા ચાર્જિંગ માં એ ગાડી કાઢીને આવી ગયા આ પાર્ટીના ત્યાં। પણ યાર આ મારી ઓલાને ખબર નહીં પાછું હું થઈ ગયું યાર, સ્પોર્ટ મોડ જ નહીં ચાલુ થતો, ખબર નહીં કમ યાર। પછી અમે પહોંચી ગયા ધાના સેવ દહીં લઈને ઘેર, કેમ કે ઘેર બનાવ્યું તું સેવસન, બધાએ ખાધું મસ્ત કમ્પ્લેટ। ખાઈને અમે નીકળી ગયા પાછા અમારી કંપની આવવા માટે। કંપની પર આવીને આજે મારે આ નલિંગ કરવાનું છે આ સાફ્ટિંગ માં, અને આ છોલતા ઉડે ને ભાઈ ટોટિયાન મેં બહુ ચોટે। પછી મેં અને મારો મિત્ર નીકળી ગયા ચા લેવા માટે। ચા લેવાની હતી અને અહીંયા કુલર ની મજા લેવાની હતી અને આ સર્કલી બોય લેવાની હતી, તો એ લઈને આ મારો મિત્ર કહેતો તો આ વરસાદ પડે છે ને हमको नहीं मजा आता है गरबा खेलने का। પછી ખબર નહીં કઈ વાતના મારા મિત્રને મર્યા લાગી ગયા। એ તો થયા કરે, મેં મારું કામ પૂરું કર્યું, જો અહીં નલિંગ કર્યું અને એક બાજુ ડ્રિલિંગ કર્યું। પછી મેં જલ્દી ઘેર આ નીકળી ગયો, કેમ કે અમારે જવાનું હતું। હા તો દોસ્તો, મેં મારા ભાભી અને અક્ષુ અમે ત્રણેય નીકળી ગયા હવન નું સામાન લેવા, કેમ કે આજે આઠમ છે તો ઘેર હવન કરવાનું ને। અમારા ઘરના બહાર અમારા મંદિરના એક્ઝેક્ટ સામે અમે હવન કર્યું અને ભાઈ ધુમાડો, હું જે ધુમાડો થયો છે, રડું આવી ગયું ભાઈ મને તો।